હનુમાન કથાના બેનર હેઠળ પાછળની બાબત જુઓ તો એ દિવ્ય દરબાર નામે એક કાર્યક્રમ કરે છે, જેને હું પ્રેત દરબાર કહું છું. પ્રેત દરબાર કારણ કે તેમાં સાકીની, દાકીની, પિચાસીની અને પ્રેતને બોલાવવામાં આવે છે, ત્યાં એને ધૂણાવવામાં આવે છે. એટલા માટે હું એને પ્રેત દરબાર કહું છું. શું આ પ્રેત દરબાર યોજવો તે અંધશ્રદ્ધા નથી? આ નરી અંધશ્રદ્ધા છે. મારી પાસે કોઈ તબીબી ડિગ્રી નથી અને હું એમ કહું કે તમારો રોગ મટી જશે, તમારું કેન્સર મટી જશે. બેનને જ, રાજકોટના જ બેનને એ કહેવામાં આવ્યું છે કે કેન્સર મટી જશે. હું બીજાનો દાખલો આપવા માગતો નથી. કેટલાક વિકલાંગોને પણ આપણે જોઈએ છે વિડીયો દ્વારા કે મટી જશે. તો આવું આશ્વાસન આપવું એ અંધશ્રદ્ધા નથી? આવું આશ્વાસનને બદલે એમ કહેતો ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો, પણ ડૉક્ટરની તમે સલાહ લ્યો અને ડૉક્ટરની મુજબની સારવાર તમે ચાલુ રાખજો. તો હું આને અંધશ્રદ્ધા નથી માનતો.